એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને સ્પેશિયલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા એક્સપિરિયન્સની વાત કરું તો આ ટાઈમમાં હું ટાઈમ સ્પેન્ડ કરવા માટે બહાર ગઈ હતી સિટીમાં. તો રાતના ટાઈમે તો એ ટાઈમે આઈ થિંક મને ખ્યાલ ના આવ્યો અને મને ઝટકો લાગ્યો ને જેના લીધે હું નીચે બેસી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, સો ટુડે હું મારી પ્રેગ્નન્સી જર્ની કન્ટિન્યુ કરવાની છું. એન્ડ ટુડે મારા 5th મંથ કમ્પ્લીટ થઈ ગયા છે અને 6 મંથ રનિંગ છે. સો ફ્રેન્ડ્સ, હું તમને આ પ્રેગ્નન્સી જર્નીમાં વાત કરું તો મેં તમને પહેલાં જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી જર્નીમાં 3 ટાઈમ્સ સોનોગ્રાફી કરવામાં આવે છે. તો જે સેકન્ડ સોનોગ્રાફી હોય છે 5 મંથ આફ્ટર કરવામાં આવે છે. તો 5 મંથ આફ્ટર મારું જે સોનોગ્રાફી છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારે તેમાં ફૂલ ડિટેલ જોતી હોય સોનોગ્રાફી કઈ રીતે કરવાની હોય છે, તેમાં કયા ટાઈપના એક્સપિરિયન્સ થાય છે અને કઈ રીતે આપણે ફૂલ ટાઈમ જમવાનું હોય છે અને કઈ રીતે આખું આપણે ફૂલ ડે રૂટીન હોય એ બધું તમારે ફૂલ ડિટેલ્સ જોતી હોય તો મેં તેના પર એક અલગથી વિડીયો શૂટ કર્યો છે, જે હું આઈ બટન પર શેર કરી આપીશ, જ્યાં ક્લિક કરીને તમે ફૂલ સોનોગ્રાફીનો એક્સપિરિયન્સ, મારો એક્સપિરિયન્સ અને અધર ઇન્ફોર્મેશન જાણી શકશો. સો ફ્રેન્ડ્સ, હું મારા 6 મંથ કન્ટિન્યુ કરું એના પહેલાં હું તમને જણાવું કે તમારે મારી જો 5th મંથની જર્ની એન્ડ મારા એક્સપિરિયન્સ જાણવા હોય, એન્જોય કરવા હોય તો તેનું હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી આપું છું. તે લિંકને ઓપન કરીને તમે મારું 5th મંથનું જર્ની જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, હું તમને આ મંથમાં મારા વેઇટની વાત કરું તો મેં તમને જણાવ્યું કે સોનોગ્રાફી કરવાની હોય છે, તો તેના માટે આ મંથમાં મારે 2 ટાઈમ્સ ચેકઅપ માટે જવાનું થયું હતું. ફર્સ્ટ ટાઈમ સોનોગ્રાફી માટે અને સેકન્ડ ટાઈમ ચેકઅપ માટે. તો ફર્સ્ટ ટાઈમ સોનોગ્રાફીમાં મારા જે મેં વેઇટ કર્યું ત્યારે 60 kg હતું અને ત્યારબાદ મેં સેકન્ડ ટાઈમ જ્યારે ચેકઅપ કરવા ગઈ 4-5 ડેઝ આફ્ટર તો ત્યારે વેઇટ કર્યું ત્યારે 61 kg વેઇટ થયો હતો. અને આગલા મંથના 5th મંથના વેઇટની વાત કરું તો 57 kg હતો, જે વધીને 60 kg થયો છે, મતલબ કે આપણા 3 કિલો વેઇટ વધ્યા છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. મારા પ્રોબ્લેમ્સમાં હું તમને વાત કરું તો આજ સુધી મને કોઈ ખાસ એવી પ્રોબ્લેમ્સ હતી નહીં, બટ આ ટાઈમમાં મને 4-5 ડેઝ ચેસ્ટ પેન થયું હતું, એસિડિટી થયું હતું, વધારે પડતું સ્પાઇસી ખાવામાં આવી જાય છે અથવા રાતના ટાઈમમાં આપણે સ્પાઇસી ખાવાનું લઈએ છીએ તો ચેસ્ટ પેન અથવા એસિડિટી થઈ શકે છે. તો 4-5 ડેઝ મને એસિડિટી થઈ હતી. તો તેના માટે મેં મારા હોસ્પિટલમાં કોલ કર્યો હતો અને તે દિવસ સન્ડે હોવાથી મારે મેડમ જોડે વાત ના થઈ અને આફ્ટર મારે મંડેના દિવસે મેડમ જોડે વાત કરવાની હતી, બટ મને મંડેના ટાઈમે સારું થઈ ગયું હતું. 4-5 ડેઝ મને એસિડિટી જેવું રહ્યું હતું. સો ફ્રેન્ડ્સ, એસિડિટી થાય તો આપણે ઠંડુ મિલ્ક પીવું જોઈએ, આપણે કોલ્ડ મિલ્ક પી લેવું જોઈએ, જેના લીધે આપણે એસિડિટીની બળતરા થતી હોય તે પ્રોબ્લેમ અટકી શકે છે. તો તેના લીધે તમારે એસિડિટી થાય તો તમારે ઠંડુ મિલ્ક પી લેવું જોઈએ. અને વધુ પડતું પેઇન થતું હોય તો ફ્રેન્ડ્સ, પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું તમારા મેડમ જોડે વાત કરીને તેને લગતી મેડિસિન તમારે લેવી જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને સ્પેશિયલ મારી વાત કરું તો બીકોઝ મને શા માટે એસિડિટી થઈ હતી, ચેસ્ટ પેઇન શા માટે થતું હતું, બીકોઝ હું બહુ ખાસ એવું સ્પાઇસી ફૂડ લેતી નથી. એન્ડ મારી વાત કરું તો મને ખાસ એવું સ્પાઇસી ફૂડ પસંદ પણ નથી, મને સ્વીટ ફૂડ પસંદ છે. તો સ્પાઇસી ફૂડ ના લેવા છતાંય મને ચેસ્ટ પેઇન થયું હતું, એસિડિટી થયું હતું. તો ત્યારબાદ આફ્ટર મને ખ્યાલ પડ્યો કે તીખા તમે જોઈ શકો છો જે લેવાથી મને વધારે ચેસ્ટ પેઇન થતું હતું, એસિડિટી થયું હતું, વધારે બળતરા થતી હતી. તો આ ટાઈમમાં ફ્રેન્ડ્સ ખાસ કરીને સ્પાઇસી ફૂડ તો ના ખાવું, પણ સ્પેશિયલી જે આપણો ગરમ મસાલો છે, જે ગરમ મસાલામાં અમુક ઇન્ગ્રીડિયન્ટ છે એને ખાસ કરીને ના લેવા જોઈએ. તે વધુ પડતા ગરમ હોય છે, જેના લીધે તમને પ્રોબ્લેમ થઈ શકે છે. આફ્ટર સેકન્ડ પ્રોબ્લેમની વાત કરું તો ફ્રેન્ડ્સ, મને 3 ડેઝ ઉધરસ આવતી હતી અને સારી એવી ઉધરસ હતી. રાતના હું સારી રીતે ઊંઘ પણ નહોતી લઈ શકતી. તો તેના માટે મેં મેડમ જોડે વાત કરી, તેના જોડે કન્સલ્ટ કરીને મને મેડિસિન લખી આપી અને તે મેડિસિનના યુઝથી મને સારું ફીલ થયું હતું અને મારી પ્રોબ્લેમ થતી અટકી હતી. બટ ફ્રેન્ડ્સ, એમાં વચ્ચેના ટાઈમમાં હું તમને એક્સપિરિયન્સની વાત કરું તો ફર્સ્ટ મને ઉધરસ થઈ તો મેં વિચાર્યું કે હું મેડિકલમાં મારી જાતે ઉધરસના સિરપ બાય કરી લઉં. બટ હું જ્યારે મેડિકલમાં જઈ અને ત્યાં મેડમ જોડે મેં વાત કરી કે મને ઉધરસ છે અને મારે સિરપ જોઈએ છે, તો મેડમ કે ઇટ્સ ઓકે, હું આપું તને હમણાં. બટ ત્યારબાદ મેં તેને જાણ કરી કે
5th મંથના લાસ્ટ ડે ચાલી રહ્યા છે. તો મેડમ કહે સોરી મેમ, હું તમને સિરપ નહીં આપી શકું, તમે તમારા મેડમ જોડે વાત કરો, કન્સલ્ટ કરો અને એ જે પ્રિફર કરે તે જ હું તમને સિરપ આપી શકીશ. સો ફ્રેન્ડ્સ, આના ઉપરથી મને તો 100% શ્યોર થઈ ગયું કે કોઈ પણ ચેન્જીસ કર્યા પહેલા પ્રેગ્નન્સીમાં કોઈ પણ ચેન્જીસ મેડિસિન લગતા, ફૂડ લગતા એન્ડ લોકેશન લગતા કોઈ પણ ચેન્જીસ કર્યા પહેલા મેડમ જોડે વાત કરી લેવી જોઈએ. કોઈ નોર્મલ વસ્તુમાં આપણે એમ થાય કે ઇટ્સ ઓકે, એની કંઈ જરૂર નથી મેડમ જોડે વાત કરવાની, કન્સલ્ટ કરવાની. બટ ફ્રેન્ડ્સ, નો, આ ટાઈમમાં હર એક વસ્તુ 1% વસ્તુ પણ આપણે મેડમ જોડે કન્સલ્ટ કરીને આગળ તમારે વર્ક કરવું જોઈએ અને તેની સલાહ માનવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, હું તમને મારા ઉધરસ માટે સિરપની વાત કરું તો તેનો ફોટો હું શેર કરી આપું છું. તે સિરપ મને મારા મેડમે મને પ્રિફર કરી હતી. એ સિરપને મેં રેગ્યુલર 3 days યુઝ કરવાથી મારું ઉધરસની પ્રોબ્લેમ અટકી હતી અને મને સારું ફીલ થયું હતું. સો ફ્રેન્ડ્સ, હું તમને અધર એક્સપિરિયન્સની વાત કરું તો આગલા વિડીયોમાં મેં તમને સ્ક્રેચ માર્કની વાત કરી હતી કે આ ટાઈમમાં આપણે ખંજવાળ આવવાની શરૂઆત થઈ જાય છે અને ખંજવાળવાથી આપણે સ્ક્રેચ માર્ક થઈ શકે છે. એન્ડ સ્ક્રેચ માર્ક માટે મેં તમને જણાવ્યું હતું કે મને એક મેડમે ટ્યુબ લખી આપી હતી. એ ટ્યુબનો હું ફોટો શેર કરી આપું છું. એન્ડ આગલા વિડીયોમાં પણ આ બધું મેં મેન્શન કર્યું હતું. બટ આ ટાઈમમાં ફ્રેન્ડ્સ મને 2-3 days વધુ પડતું મને ખંજવાળ આવી રહી હતી. તો હું જ્યારે મેડમ જોડે ચેકઅપ માટે તો મેં મેડમને વાત કરી તો મેડમ મને અધર સ્પેશિયલ એક અલગથી ટ્યુબ લખી આપી હતી અને જે ટ્યુબ હું તમને શેર કરી આપું છું અને એ ટ્યુબ મારે સ્પેશિયલી મને જ્યારે વધુ પડતું જ્યારે ખંજવાળ આવે ત્યારે જ યુઝ કરવાની છે, ડેઈલી યુઝ નથી કરવાની. સો આ મારો અધર એક્સપિરિયન્સ છે, હું તમને જે શેર કરી રહી છું. સો ફ્રેન્ડ્સ, આ 6 મંથમાં બેબી બમ સારું એવું વધી ગયું હોય છે, બેબીનો ગ્રોથ થઈ ગયો હોય છે. તો તેના માટે ફ્રેન્ડ્સ તમને સૂવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો તેના માટે હું ફોટો શેર કરું તો જે તમે જોઈ શકો છો એ રીતે તમારે પિલોનો યુઝ કરવો જોઈએ. અને ફ્રેન્ડ્સ, સિરિયસલી પિલોનો યુઝ કરવાથી તમને સારો એવો ફરક નજર આવશે. જ્યારે તમે એક્સપિરિયન્સ કરશો ત્યારે તમને ખ્યાલ પડશે. તો જ્યારે બી પ્રોબ્લેમ થાય સૂવામાં ત્યારે તમે પિલો યુઝ કરીને સારી રીતે કમ્ફર્ટેબલી તમારી ઊંઘ લઈ શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, ખાસ આ ટાઈમથી તમારે વોકિંગ કરવામાં, બેસવામાં સરખી રીતે બેસવું જોઈએ, સરખી રીતે વોકિંગ કરવું જોઈએ. વોકિંગ કરવા ટાઈમે જે સીધો રોડ હોય છે, સીધો રસ્તો છે તે તમારે ચૂઝ કરવો. વાંકા ચૂકો અથવા જે તમે જોઈ શકો છો એ ટાઈપનો તમે વોકિંગ કરવા માટે રોડ ચૂઝ ના કરો. અને ખાસ કરીને બેસવાના ટાઈમે તમારે વાંકું, ચૂકું, આડું એવી રીતે ના બેસવું જોઈએ. સ્ટ્રેટ અને સરખું બેસવું જોઈએ, નહીંતર તમને પ્રોબ્લેમ થઈ શકે છે અને પ્રોબ્લેમમાં તમને બેક પેઇન થઈ શકે છે અને અનધર પણ આઈ થિંક પ્રોબ્લેમ થઈ શકે છે. તો બેસવામાં ખાસ કરીને સરખું અને શાંતિથી કમ્ફર્ટેબલી બેસવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, હું તમને અધર ઇન્ફોર્મેશન શેર કરું તો આ ટાઈમથી ફ્રેન્ડ્સ તમારે વધુ પડતું બટર મિલ્ક ના લેવું જોઈએ. મતલબ કે મિલ્ક તમારે વધુ પડતું છાશ ના પીવી જોઈએ. બીકોઝ આપણું બેબી છે એની સાથે એક અનધર બેગ હોય છે. તો બટર મિલ્ક વધારે લેવાથી એ બેગ ફૂલે છે, જે સારું નથી. અને આના માટે તમે અલગ વિડીયો સર્ચ કરીને તમે વધારે ડીપમાં તમે જોઈ શકો છો શું પ્રોબ્લેમ થાય છે. બટ મોટા લોકો છે, જે અનુભવવાળા લોકો હોય છે અને જે મોટી ઉંમરના લોકો છે એના કહ્યા મુજબ હું તમને કહું તો આ ટાઈમથી હવે વધારે બટર મિલ્ક ના લેવું જોઈએ. બને તો મિલ્ક લેવું, દૂધ લેવું જોઈએ, બટ વધારે પડતી છાશ ના પીવી જોઈએ, જેના લીધે આ બેબી સાથે જે અનધર બેગ હોય છે તે ફૂલે છે અને જે સારું નથી. સો ફ્રેન્ડ્સ, બેબીના ગ્રોથની વાત કરું તો 6 મંથમાં બેબીનો ફૂલ ગ્રોથ થઈ ગયો હોય છે એન્ડ ફૂલ તેનું કમ્પ્લીટ બોડી પાર્ટ્સ ને વગેરે થઈ ગયા હોય છે. તેનું જે આઉટર લેયર છે, બેબી બેગ છે, બેબી બમ છે, મતલબ બેગનું આઉટર લેયર છે વગેરે કમ્પ્લીટ થઈ ગયું હોય છે. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું તો 5th મંથના એન્ડિંગમાં અથવા તો 6 મંથના સ્ટાર્ટિંગમાં બેબીનું હલનચલન સ્ટાર્ટ થઈ જાય છે. તમે જે જોવો છો કે બેબી, તમે સાંભળ્યું હશે કે બેબી ફર્સ્ટ કિક મારે છે અથવા ફર્સ્ટ કિકની વાત તમે કંઈ સાંભળી હશે. તો એ બધું 5th મંથના એન્ડિંગમાં ને 6 મંથના સ્ટાર્ટિંગમાં ચાલુ થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, મારા એક્સપિરિયન્સની વાત કરું તો 5th મંથના એન્ડિંગના ટાઈમમાં બેબીની ફર્સ્ટ કિક લાગી હતી મને અને ફર્સ્ટ કિક અને તેનું વર્કિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું, તેનું હલનચલન સ્ટાર્ટ થઈ ગયું હતું. એન્ડ ફ્રેન્ડ્સ, આ જે 6 મંથ રનિંગ ચાલી રહ્યો છે આ મંથમાં તો બેબીનું સારું એવું વર્કિંગ છે, હરેક વસ્તુમાં એ સારું એવું વર્ક કરી રહ્યું છે અને ગ્રોથ પણ સારો છે તેનો. એન્ડ ફ્રેન્ડ્સ, આ ટાઈમથી આફ્ટરના ટાઈમ સુધી
જે આપણે 9 મંથ કમ્પ્લીટ કરીએ ત્યાં સુધી હવે આપણે વાકું વળવું ના જોઈએ, વાકું વળીને કામ ના કરવું જોઈએ અને બને એટલું ઓછું વાકું વળવું. અને નહીતર વધારે પડતું વાકું વળવાથી તમને બેક પેઇનનો પ્રોબ્લેમ થઈ શકે છે. મને સારો એવો પ્રોબ્લેમ થાય છે. મને અનધર કોઈ એવા બીજા પ્રોબ્લેમ નથી, મતલબ કે સફોકેશન થવું, વોમિટ થવું એવો કોઈ પ્રોબ્લેમ નથી, બટ થોડું બેક પેઇન વધારે થાય છે. સો આઈ થિંક મારા ખ્યાલ મુજબ તો મારી પ્રેગ્નન્સી જર્ની બહુ સારી છે. મને એવું કોઈ બીજો વધારે પડતો ખાસ એવો સ્પેશિયલ કોઈ પ્રોબ્લેમ નથી. સો ફ્રેન્ડ્સ, આ 6 મંથના જર્નીમાં 6 મંથમાં આપણે સારો એવો ટાઈમ આરામ કરવો જોઈએ. ફ્રેન્ડ્સ, લાસ્ટ મંથમાં 2 યા 3 મંથમાં આપણે થોડું વર્કિંગ ચાલુ કરી દેવું જોઈએ. લાસ્ટ મંથમાં તો વર્કિંગ કરવાનું હોય છે, વર્ક કરવાનું હોય છે, બટ ફ્રેન્ડ 6 મંથમાં મતલબ કે આપણું જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ચાલી રહ્યો છે તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તો આપણે સારો એવો આરામ લેવો જોઈએ. સો ફ્રેન્ડ્સ, ફૂલ ડેમાં હું ધાર્મિક પુસ્તકો વાંચું છું, ટીવી જોઉં છું એન્ડ ફ્રેન્ડ સ્પેશિયલી હું મોર્નિંગ, આફ્ટરનૂન એન્ડ નાઇટના ભોજન બાદ હું વોકિંગ પણ કરું છું. સો ફ્રેન્ડ્સ, આ ટાઈમથી આપણે સારું વોકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, તમે અધર એક્ટિવિટી પણ કરી શકો છો અને ખાસ કરીને બેસીને શાંતિથી કમ્ફર્ટેબલી વર્ક થાય તે રીતે તમે વર્ક પણ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને 6 મંથના મેડિસિનમાં વાત કરું તો ફ્રેન્ડ્સ મને ફરીથી ફોલિક એસિડ અને વિટામિન્સની ટેબ્લેટ્સ લખી આપી છે જે મારે આફ્ટરનૂન એન્ડ નાઇટના ભોજન બાદ લેવાની છે. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને મારી વાત કરું તો મને બીજા કોઈ પ્રોબ્લેમ નથી જેના લીધે મને કોઈ અધર મેડિસિન લખી નથી આપી, બટ અમુક લેડીને કોઈ ડિફરન્ટ ટાઈપના પ્રોબ્લેમ હોય તો તેને લગતા અધર મેડિસિન લખી આપે છે મેડમ. તો મારે તો ઓનલી ફોર ફોલિક એસિડ અને વિટામિન્સની ટેબ્લેટ સ્ટાર્ટ છે. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને સ્પેશિયલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા એક્સપિરિયન્સની વાત કરું તો આ ટાઈમમાં હું ટાઈમ સ્પેન્ડ કરવા માટે બહાર ગઈ હતી સિટીમાં. તો રાતના ટાઈમે તો એ ટાઈમે આઈ થિંક મને ખ્યાલ ના આવ્યો અને મને ઝટકો લાગ્યો ને જેના લીધે હું નીચે બેસી ગઈ એક પગ પર. સો વધારે પ્રોબ્લેમ નહોતો થયો ત્યારે, મને કંઈ પેન નહોતું થયું, બટ મને ખ્યાલ નથી અને એ ટાઈમે આપણે ખ્યાલ ના આવી કે બેબીને કંઈ પ્રોબ્લેમ થયું છે કે નહીં. બટ ગુડ પોઈન્ટની વાત કરું તો અમારે સેકન્ડ દિવસે ચેકઅપ માટે જવાનું હતું. તો ચેકઅપ ટાઈમે હું મેડમ જોડે વાત કરી કે મેડમ મેં આવી રીતે કલ મારી સાથે થયું હતું તો કોઈ પ્રોબ્લેમ નથી ને. તો પછી મેડમે ચેકઅપ કર્યું અને બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. તો ફ્રેન્ડ્સ, સારું કહેવાય કે વધુ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. બટ ફ્રેન્ડ્સ, ખાસ કરીને આ ટાઈમે તમારે ધ્યાન રાખવું જોઈએ અને આવું બધું બને તો તેના માટે તમારે સ્પેશિયલી ખ્યાલ તમારી કેર કરવી જોઈએ. તો ફ્રેન્ડ, આપને ખ્યાલ નથી હોતો કે બેબીને પ્રોબ્લેમ થાય છે કે નહીં અને પ્રોબ્લેમ થવાનો છે કે નહીં, તો આ ટાઈમમાં તો આપણા બહુ જ વીક ડે હોય છે, ભારે દિવસો હોય છે. તો ખાસ કરીને તમારે થોડું કેર કરવું અને મારે જે એક્સપિરિયન્સ બન્યું તો ગોડ કરે તમારી સાથે એવું ન બને. તો આ છે મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ. એન્ડ ડિફરન્ટ ઇન્ફોર્મેશનની વાત કરું તો ફ્રેન્ડ્સ, આ ટાઈમમાં આપણે જે વ્હાઇટ ડિસ્ચાર્જ હોય છે એ ના થવું જોઈએ વધારે. અને વ્હાઇટ ડિસ્ચાર્જ થાય તો તમારે રિક્વેસ્ટ કરું છું મેડમ જોડે વાત કરીને કન્સલ્ટ કરવી અને તેની લગતી મેડિસિન લઈને તમારે તેનો પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. અને વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય તો સ્પેશિયલી મેડમ જોડે વાત કરવી જોઈએ. આપને લાગે કે શો કે આ નોર્મલ છે બધું, પણ વધુ પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ સારું નથી, તો તેના માટે મેડમ જોડે વાત કરીને કન્સલ્ટ કરીને તેને લગતી મેડિસિન લેવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે મારા 6 મંથની જર્ની. આ ટાઈમે મેં બહુ બધા એક્સપિરિયન્સ કર્યા છે અને સારી ઇન્ફોર્મેશન પણ શેર કરી છે. આઈ હોપ કે તમે મારા વિડીયો સારો એન્જોય કર્યો હોય અને મારી ઇન્ફોર્મેશન તમારા માટે યુઝફુલ રહે તેવું હું ઈચ્છું છું. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને એક સ્પેશિયલ નોટિસ આપું તો મારી જર્ની છે, મારા એક્સપિરિયન્સ છે, મારી તાસીર છે અને મારું જે પ્રેગ્નન્સીનું લેવલ છે એ બધું જરૂરી નથી કે સેમ તમારું જેવું જ હોય અને સેમ બધાને સરખું હોય. તો હું સ્પેશિયલી તમને રિક્વેસ્ટ કરું છું કે હું જે પણ ઇન્ફોર્મેશન આપું કે હું જે પણ વાત કરું તમારે માનવી અને તેને ફોલો કરવું તે જરૂરી નથી. હું જસ્ટ તમારા એન્જોયમેન્ટ માટે અને જે એક્સપિરિયન્સ થયા છે તે બધા ઇન્ફોર્મેશન શેર કરવા માટે હું તમને જાણ કરી રહી છું. સો ફ્રેન્ડ્સ, મહેરબાની કરીને હું જે પણ ઇન્ફોર્મેશન શેર કરું અને જે પણ વાત કરું હરેક વસ્તુ તમારે ફોલો કરવી એન્ડ માનવી જરૂરી નથી. તમને જે કંઈ પણ ચેન્જીસ થાય અથવા તમને જે કોઈ ક્વેશ્ચન હોય તો મહેરબાની કરીને તમે તમારા મેડમ જોડે અથવા ડૉક્ટર જોડે મીટિંગ કરીને તેની જોડે કન્સલ્ટ કરીને તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો અને તેને શેર કરી શકો છો. હું જસ્ટ એન્જોયમેન્ટ માટે, તમારા એન્ટરટેનમેન્ટ માટે મારા બધા ઇન્ફોર્મેશન શેર કરી રહી છું. સમજ રહ્યો ના?
સો ફ્રેન્ડ્સ, આજે મારા 6 મંથની ફૂલ જર્ની, ફૂલ એક્સપિરિયન્સ ને હરેક વસ્તુ. સો ફ્રેન્ડ્સ, આફ્ટરના 7th મંથમાં મને કયા ટાઈપના એક્સપિરિયન્સ થયા છે અને મને કયા ટાઈપની ડિફરન્ટ વસ્તુ મેં એક્સપિરિયન્સ કર્યું છે અને કયા ટાઈપનું મને પણ ખુદ ડિફરન્ટ લેવલનું નોલેજ મળ્યું છે, તે બધું જોશું. બટ આફ્ટરના નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હું તમને મારું 7 મંથનું જર્ની કન્ટિન્યુ કરીશ. સો ફ્રેન્ડ્સ, બાય, સી યુ, ટેક કેર.